નમસ્કાર વિદ્યાર્થી બહેનો, આજે આપણે આજના વિડીયોમાં 5મા પાઠની અંદર 9વા મુદ્દામાં આપણે આગળ વધીએ છીએ. છેલ્લે આપણે વ્યક્તિગત માલિકીના મર્યાદાઓ જોઈ હતી. હવે આજે આપણે નવો મુદ્દો આવે છે ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપનો જે બીજું સ્વરૂપ છે હિન્દુ અવિભક્ત કુટુંબ દ્વારા ચલાવાતો ધંધો. તો સૌ પ્રથમ આપણે જે એ વાત કરશું કે હિન્દુ અવિભક્ત કુટુંબ દ્વારા ચલાવાતો ધંધો એટલે શું. તો એનો પહેલાં તો આપણે અર્થ રજૂ કરશું. તો ખાસ કરીને એનો અર્થને ધ્યાનમાં લેજો અને દરેક એનો અહીંયા બુક રાખીને લક્ષમાં લેજો. અર્થમાં આપણે એટલું જ કહી શકીએ હિન્દુ અવિભક્ત કુટુંબ દ્વારા ચલાવાતો ધંધો કોને કહી શકાય, તો કે હિન્દુ કાયદા દ્વારા અથવા હિન્દુ કાયદા હેઠળ વંશ પરંપરાગત વારસામાં મળેલો જે ધંધો ચલાવાતા સંયુક્ત હિન્દુ કુટુંબને હિન્દુ અવિભક્ત કુટુંબ પેઢી કહે છે. ફરીથી, હિન્દુ કાયદા હેઠળ વંશ પરંપરાગત વારસામાં મળેલો ધંધો ચલાવાતા સંયુક્ત હિન્દુ કુટુંબને હિન્દુ અવિભક્ત કુટુંબ પેઢી કહે છે. તો આ હિન્દુનો અવિભક્ત કુટુંબનો અર્થ થયો. હવે ખાસ કરીને આ અર્થને વધુ સારી રીતે સમજવા આપણે એટલું જ કહેશું કે અહીંયા કુટુંબના બધા જ વ્યક્તિઓ તેના સભ્યો ગણાય છે અને આવી પેઢીનો વહીવટ કુટુંબના વડીલના હાથમાં હોય છે. કર્તા કહેવામાં આવે છે. હવે જો વયમાં સૌથી મોટી વ્યક્તિ વહીવટ કરવા ન ઈચ્છતી હોય, કહેતા કુટુંબનો વડીલ વહીવટ કરવા ન ઈચ્છતો હોય તો તેના પછીની વ્યક્તિને વહીવટ સોંપવામાં આવે છે. આ પ્રકારની હિન્દુ અવિભક્ત કુટુંબની આપણી વ્યવસ્થા છે. અને આવી આ ધંધાના વ્યવસ્થાનું આ બીજા પ્રકારનું સ્વરૂપ છે એ ખાસ કરીને ભારત અને નેપાળમાં જોવા મળે છે. ટૂંકમાં વારસાઈગત ઉત્તરોત્તર પેઢી દર પેઢી પોતાનો વારસાઈ ધંધો ચલાવતા હોય એને આ પ્રકારનું સ્વરૂપ ગણવામાં આવે છે. તો આ હિન્દુ અવિભક્ત કુટુંબ દ્વારા ચલાવવામાં આવતો ધંધાનો આપણે અર્થની વાત કરી. હવે એની આપણે વધુ સારી રીતે સમજવા માટે એના લાક્ષણિકતાનો ઉલ્લેખ કરશું. તો સૌ પ્રથમ હિન્દુ અવિભક્ત કુટુંબની લાક્ષણિકતા કુલ 9 લાક્ષણિકતાઓ છે. કોઈ પણ બાબતનો અર્થ સમજ્યા પછી જો એનું વધારે સ્વરૂપ સારી રીતે જાણવું હોય તો એના લાક્ષણિકતાઓ સમજવી અનિવાર્ય છે. તો અહીંયા 9 લાક્ષણિકતા છે, એમાં એક પછી એક આપણે જોતા જશું. સૌ પ્રથમ પહેલી લાક્ષણિકતા એ છે કાયદા દ્વારા અસ્તિત્વ. હવે પ્રથમ લાક્ષણિકતા એ બતાવી કાયદા દ્વારા અસ્તિત્વ. તો હિન્દુ અવિભક્ત કુટુંબની પેઢી હિન્દુ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવે છે. આપણો ભારત દેશનો હિન્દુ જે કાયદા છે એ અનુસંધાને આ પેઢી કાયદા દ્વારા અસ્તિત્વમાં આવે છે. કાંઈ કાંઈ નોંધ નથી કરવી પડતી, સીધે જ હિન્દુનો આપણો કાયદો છે. જે કુટુંબમાં જે સભ્ય જન્મે એનો એ આપોઆપ એનો વારસદાર ગણાય છે, એ એનો હકદાર ગણાય છે. તો આ રીતે પહેલી લાક્ષણિકતા એ બતાવી છે કાયદા દ્વારા અસ્તિત્વ. બીજુંનું સંચાલન. હવે સામાન્ય રીતે હિન્દુ અવિભક્ત કુટુંબ પેઢીનું સંચાલન કોણ કરી શકે, તો કે આ પેઢીનું સંચાલન કુટુંબનું સૌથી મોટી વ્યક્તિ હોય, કહેતા કુટુંબનો જે કર્તા હોય એ આ પેઢીનું સંચાલન કરતા હોય છે. કારણ કે વડીલ વ્યક્તિ તરીકે મોટે ભાગે કે દાદા આવે. હવે દાદા વ્યક્તિ કદાચ બિઝનેસ સંભાળવાની તૈયારી ન ધરાવતા હોય તો સ્વાભાવિક એના અનુગામી તરીકે પિતાનો સમાવેશ થાય છે. જે કુટુંબનો વડીલ કહેવાય છે એને કર્તા કહેવામાં આવે છે, જે કર્તાના નામથી ઓળખાય છે.
અને એ એનું સંચાલન કરે છે. આપણે ભારતીય પરંપરા અનુસંધાને આપણા તમામ જ્ઞાતિ જાતિ ધર્મ કોઈ પણ પાડતા હોય, પણ ભારતીય કાયદા અનુસાર આપણું વ્યવહારનું આ તે કામ બધું જે સંચાલન કરતા હોય છે એ વડીલ વ્યક્તિ હોય છે. વડીલ વ્યક્તિ હિન્દુ વિભક્ત પેઢીની અંદર એને કર્તા કહીએ છીએ. ત્યાર પછી આવે છે ત્રીજું લક્ષણ. હવે ત્રીજા લક્ષણમાં આપણે વાત કરશું સ્વતંત્ર કાર્યક્ષેત્ર. હવે સામાન્ય રીતે આ ત્રીજી લાક્ષણિકતા છે સ્વતંત્ર કાર્યક્ષેત્ર. હવે ધંધાનું સંચાલન કરતા સ્વતંત્ર રીતે કરતા હોય છે અને અન્ય સભ્યો તેમાં દરમિયાનગીરી કરવાનો હક નથી. અહીંયા અવિભક્ત કુટુંબની પેઢીની અંદર ધંધાનું જે સંચાલન કરનાર છે એ કર્તા ગણાય છે, મુખ્ય વ્યક્તિ ગણાય છે. કુટુંબના અન્ય સભ્યોને તેમાં દરમિયાનગીરી કરવાનો હક નથી, પણ મદદ કરી શકે. એટલે કે કર્તાના નિર્ણયોની યોગ્યતા સામે અન્ય સભ્યોને વાંધો પણ લઈ શકતા નથી. કોઈ પણ કુટુંબનો વડીલ કંઈ પણ નિર્ણય લે એ નિર્ણયમાં સામાન્ય રીતે કોઈને અવકાશ હોતો નથી. એમાં તમે કુટુંબના સભ્ય તરીકે, દાખલા તરીકે નાના વ્યક્તિ તરીકે એને સ્વીકારવું ન સ્વીકારવું એ એમાં સ્વતંત્ર છે. તો સ્વતંત્ર કાર્યક્ષેત્ર પેઢીનો જે કર્તા છે એ સર્વે સર્વા હોય છે. એટલા માટે એની ત્રીજી લાક્ષણિકતા બતાવી સ્વતંત્ર કાર્યક્ષેત્ર. ચોથું સભ્યપદ. હવે હિન્દુ અવિભક્ત કુટુંબમાં સભ્યપદ કઈ રીતે પ્રાપ્ત થાય છે? હવે સામાન્ય રીતે પેઢીનું સભ્યપદ જન્મગત છે. ખાસ ધ્યાનમાં લેજો, પેઢીનું અવિભક્ત હિન્દુ કુટુંબની અંદર સભ્યપદ છે જન્મગત છે. કહેતા કુટુંબમાં જન્મ લેનાર બાળકને જન્મતા સાથે સભ્યપદ પ્રાપ્ત થઈ જાય છે આપોઆપ. જે કુટુંબમાં જે બાળકનો જન્મ થાય એ પેઢીનો એ સભ્ય આપોઆપ થઈ જાય છે. એમાં નોંધણી આ તે બીજું કંઈ કરાવવાની જરૂરિયાત રહેતી નથી. વારસાગત તરીકે આપોઆપ એ લાગુ પડી જાય છે. તો આને કહેવામાં આવે છે સભ્યપદ. ત્યાર પછી આવે છે પાંચમું લક્ષણ, નાણાકીય નિયંત્રણ. હવે નાણાકીય નિયંત્રણ એટલે શું? તો કે ધંધાની તમામ નાણાકીય બાબતો કર્તાના હસ્તક હોવાથી પેઢી ઉપર કર્તાનું નાણાકીય નિયંત્રણ રહે છે. આમ કહેવાનો અર્થ એ કે સંયુક્ત મિલકતોની જાળવણી કરવાનું કાર્ય પણ કર્તા જ કરે છે. દાખલા તરીકે આપણે જાણીએ છીએ કે કુટુંબમાં કમાવનાર વ્યક્તિ કર્તા તો હોય જ છે, એની સંપૂર્ણ જવાબદારી છે, પણ સાથે સાથે એના કુટુંબના અન્ય સભ્યો પણ ધંધો કરતા હોય અને એમાં કમાણી થતા હોય તો એ કમાણી એને આપી દેવાની હોય છે. અને આવેલા જે નાણાં છે એનું સંપૂર્ણ નિયંત્રણ છે એ કર્તા એનું આયોજન કરે છે. દાખલા તરીકે અત્યારે વિભક્ત કુટુંબ તરીકે જે વાતો કરીએ છીએ, પપ્પાની 2-3 ભાઈઓ હોય તો ભેગા રહેતા હોય, એના સંતાનો હોય, એના સંતાનોના પણ સંતાનો હોઈ શકે. તો બહુ મોટું કુટુંબ હોય, 20-25 સભ્યો હોય, તેમાં 4-5 વ્યક્તિ કમાતા હોય, કોઈ નોકરી કરતા હોય, કોઈ દુકાન ચલાવતા હોય, કોઈ અન્ય નાના મોટા ધંધા કરતા હોય. તો એ બધી આવક છે એ આવેલી આવકમાંથી જે કંઈ મિલકત ખરીદવામાં આવે છે એ બધી જ મિલકતનું જાળવણી કરવાનું કાર્ય પણ નાણાકીય નિયંત્રણ કરવાનું જવાબદારી એના કર્તાની હોય છે. ત્યાર પછી આવે છે આગળનું લક્ષણ છે જવાબદારી. હવે જવાબદારી એ ધંધાનું કાર્યક્ષેત્ર કર્તા સંભાળતો હોવાથી કર્તાની જવાબદારી અમર્યાદિત હોય છે. હવે સામાન્ય રીતે અહીંયા જે જવાબદારી છે ધંધાની, જેવી રીતે આપણે વ્યક્તિગત માલિકીના ધંધામાં વાત કરી હતી એની જવાબદારી અમર્યાદિત હતી, એ જ મુજબ અહીંયા કર્તાની જવાબદારી અમર્યાદિત હોય છે. બીજા સભ્યોની જવાબદારી મર્યાદિત હોય છે. કુટુંબના તમામ સભ્યોનો બાકીની જવાબદારી છે મર્યાદિત હોય છે. કહેવાનો અર્થ એ આપણે જાણીએ છીએ, આપણા વારસાગત પેઢી દર પેઢીથી આપણે જોતા આવીએ છીએ
દાદાનું કંઈ પણ દેણું કે મૂડી ભેગી કરેલી હોય એનો ભોગવટો કોણ કરે છે? તેનો અનુગામી એના સંતાનો, એના અનુગામી એના સંતાનો. તો આ જવાબદારી છે. પણ માની લ્યો કે પેઢીનું કરતા છે એ મૃત્યુ પામે અને લાખો રૂપિયાનું માથે દેણું થઈ ચૂક્યું હોય, તો એ તમામ દેણું ચૂકવવા માટે એનો અનુગામી જે કરતા છે એની જવાબદારી ગણાય છે. તો આ રીતે હિન્દુ અવિભક્ત કુટુંબની પેઢીના કર્તાની જવાબદારી છે અમર્યાદિત, બીજા સભ્યોની જવાબદારી છે મર્યાદિત. બીજા મદદ કરે તો લાક્ષણિકતા. 7મી લાક્ષણિકતાની વાત કરીશું, આયુષ્ય. હવે આયુષ્ય હિન્દુ વિભક્ત કુટુંબનું કેવડું? તો સૌપ્રથમ તો આપણે વાત કરી શકશું કે કર્તા કે કુટુંબના અન્ય સભ્યોના મૃત્યુ બાદ પણ ધંધો ચાલુ રહેશે. જો કોઈ કર્તાનું મૃત્યુ થાય તો તેના પછીની વયથી વડીલ વ્યક્તિ છે એ કર્તા બને છે. તો આ રીતે એનું આયુષ્ય છે ખૂબ જ લાંબુ કહી શકાય. શા માટે લાંબુ કહી શકું, કેટલી રીતે લાંબુ કહી શકશું? તો એનું કારણ એ છે કે કોઈ પણ કુટુંબનો વડો મૃત્યુ પામે, કરતા મૃત્યુ પામે તો એ ધંધાનો વારસાઈગત છે એ ધંધો તો ચાલુ જ રહેશે. ઉદાહરણ તરીકે ખેડૂત ખેતી કરતા હોય અને એને એકાદ બે સંતાન હોય અને જોગાનું જો કોઈ કારણોસર રોગથી અથવા તો અન્ય કારણોથી મૃત્યુ થાય તો એ ધંધો છે એના વારસાઈ સંતાનો છે એ છોડી નથી દેતા, સહજ રીતે એ ધંધાને એક્સેપ્ટ કરી લે છે, સ્વીકાર લે છે. તો આમ આ પેઢી છે એ વારસાગત એક પછી એક આગળ વધતી રહે છે. તો આમાં આયુષ્ય છે એ પ્રમાણમાં લાંબુ કહી શકાય. એટલે હિન્દુ વિભક્ત કુટુંબનું આયુષ્ય છે અને કરતા મૃત્યુ પામે તો પણ એ પેઢી ચાલુ રહી શકે છે, ધંધો ચાલુ રહી શકે છે. સોની કામ હોય તો એ, દુકાનનો ધંધો ચલાવતો હોય તો એ, અને ખેતી કામ કરતો હોય તો એ. 8મું લક્ષણ, મૂડી મેળવવાની મુશ્કેલી. હવે ધંધાની સફળતાનો આધાર કર્તાની કાર્યક્ષમતા ઉપર રહેલો છે. સામાન્ય રીતે આ એક પ્રકારનો પેઢી જે ધંધો છે તો ધંધાની સફળતાનો આધાર કર્તાની કાર્યક્ષમતા ઉપર રહેલો છે. પછી મૂડી મેળવવા માટે કુટુંબના સભ્યો ઉપર આધાર છે એ એટલો બધો કાર્યકુશળ નહીં હોય તો ઘરનો વ્યવહાર ચલાવવા માટે એને મુશ્કેલી પડે છે. પછી એમાં મૂડી મેળવવા માટે કુટુંબના સભ્યો પર આધાર રાખવો પડતો હોય છે. નાની મોટી આવકો આવે અને એમાંથી એનું સંચાલન કરે, પણ વધુ મૂડી મેળવવાની મુશ્કેલ પડે છે જો એની કાર્યક્ષમતા ઉપર રહેલો છે. જો કાર્યક્ષમતા એનામાં સારી હશે, કુશળતા હશે, આવડત હશે તો એને મુશ્કેલી પડશે નહીં. પણ જો નાવડત હશે તો અવારનવાર એને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. મૂડી મેળવવાની મુશ્કેલી, કારણ કે કર્તા ઉપર જ નિર્ભર છે. કર્તા સંપૂર્ણ રીતે પૂરેપૂરો તૈયાર હોય તો બહુ મુશ્કેલી પડતી નથી. એવી જ રીતે છેલ્લો અને આખરી લક્ષણ છે નાદારી. નાદારી કોને કહી શકાય? એટલે તો નાદારી એટલે કે હું સક્ષમ નથી, અને ખરેખર એ સક્ષમ ન હોય એને ફરજ પાડવામાં આવે તો પણ એ કાર્ય ન થઈ શકે. દાખલા તરીકે પેરાલિસિસનો કોઈ દર્દી હોય, એને કહેવાય તો આખો અપાય થઈ ગયો હોય શરીર, અને સાથ સહકાર આપ્યા વગર એ ઊભો ન થઈ શકે, અને આપણે એમ કહીએ તો ઊભો થઈ જાય તો એમ કે ભાઈ હું નાદાર છું, મારે પાસે અશક્ત હોવાને કારણે હું ઊભો થઈ શકતો નથી, મારા હાથ પગમાં કોઈ તાકાત નથી કે હું સ્વયં ઊભો થઈ શકું, કોઈ ટેકો આપવો શક્ય બને. તો આ ટૂંકમાં સાદી ભાષામાં અહીંયા પણ વેપારને ધ્યાનમાં રાખીને આપણે નાદારી કહીએ છીએ. હવે જો પેઢી ફડચમાં જાય તો માત્ર પુખ્તા વયના સભ્યોને નાદાર જાહેર કરી શકાય છે. હિન્દુ વિભક્ત કુટુંબના જેટલા પુખ્ત સભ્યો છે એ સભ્યોને જ નાદાર જાહેર કરી શકાય છે, સગીર સભ્યોને નહીં. કારણ કે સગીર સભ્યોની એમાં જવાબદારી જ હોતી નથી, તેથી એને નાદાર જાહેર કરી શકાતા નથી. આમ દેવાની ચૂકવણી માટે પેઢીનું દરેક સભ્યોનો હિસ્સો ગણીએ છીએ. એ પેઢીમાં જો ખર્ચા વધી જાય, ખર્ચામાં ગયું હોય તો એનું દેણું ચૂકવવા માટે તમામ પુખ્ત વયના સભ્યો છે એ નાદાર જાહેર કરી શકાય છે જો અસક્ષમતા હોય તો.
પરંતુ સગીર વયને કંઈ પણ કરવામાં આમ કહેવાનો અર્થ એ છે કે કુટુંબનું દેણું ચૂકવવા માટે નાની મોટી તમામ પ્રકારની ચીજવસ્તુ મિલકતો વેચીને દેણું ભરપાઈ કરવું પડે છે. આમ કર્તાની જવાબદારી છે અમર્યાદિત હોય છે, પણ કર્તાનેથી કોઈ વખતે પહોંચી ન વળે. નાની મોટી ગિફ્ટ આપી હોય, આપણા હિન્દુ કુટુંબ પ્રમાણે આપણે વ્યવસ્થામાં જાણીએ છીએ, દાગીનાઓ કરાવી આપ્યા હોય તો સમયાંતરે એ દાગીનાઓ પાછા પરત મેળવી એના સભ્યો પાસેથી અને એમાંથી મિલકત ઊભી કરી અને એ નાણાંનું ચૂકવણું કરી શકે છે. તો આ રીતે હિન્દુ અવિભક્ત કુટુંબ દ્વારા ચલાવતા ધંધામાં આવા 9 લક્ષણો છે. આ 9 લક્ષણોને ધ્યાનમાં રાખી ખાસ ધ્યાનમાં રાખજો કે આપણા માટે આને લગતો પ્રશ્ન પરીક્ષામાં અવારનવાર મોટા પ્રશ્ન તરીકે પૂછાય છે, અથવા 9 લક્ષણો અને અર્થ સહિત 10માંથી કોઈ પણ એકાદ ટૂંકા માર્કમાં 1 માર્કમાં કે 2 માર્કમાં પ્રશ્ન પૂછી શકાય છે. તો એ પ્રમાણે બધા તૈયારી કરજો. આ સાથે અહીંયા આપણો આ મુદ્દો પૂરો કરીએ છીએ. સાથે સાથે નવા મુદ્દામાં આપણે હવે ભાગીદારીમાં આપણે આગળ વધશું.